બનાસકાંઠા જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે દ્વારા એચપીવી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કિશોરીઓને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા એચપીવી રસીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી। સરકારની માર્ગદર્શિકા મુજબ પાત્ર તમામ કિશોરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે। સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે આ અભિયાન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રસીની સુરક્ષા, અસરકારકતા અને જાહેર આરોગ્ય માટેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે CHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે સરકાર દ્વારા મહિલાઓમાં ગંભીર એવા સર્વાઇકલ કેન્સરની આપણી દીકરીઓને સુરક્ષિત કરવા એક વિશેષ પહેલ હાથ ધરાઈ છે, જેમાં 14 વર્ષની તમામ કિશોરીઓને જીવન રક્ષણ એચપીવી રસી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 34,000થી વધુ કિશોરીઓને આગામી 3 મહિના સુધી નજીકના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આ રસી ઉપલબ્ધ રહેશે અને નવી રસીઓને લઈને ફેલાતી અફવાઓથી દૂર રહી યાદ રાખવું કે રસીકરણ દ્વારા આપણે અગાઉ અનેક રોગોનો નાશ કર્યો છે। આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે। જેમણે અગાઉ રસી લીધી હોય તેમને ફરી લેવાની જરૂર નથી। જ્યારે કોઈ ગંભીર બીમારી ધરાવતી કિશોરી માટે નિષ્ણાત બાળરોગ તજજ્ઞની સલાહ મુજબ આગળ વધવામાં આવશે। તેથી તમામ વાલીઓની નમ્ર વિનંતી છે કે અફવાઓમાં આવ્યા વગર પોતાની વહાલી દીકરીને આ રસી અચૂક મુકાવી કેન્સર જેવા જીવલેણ રોગ સામે તેનું ભવિષ્ય સુરક્ષિત કરો। આપણી દીકરી આપણું ગૌરવ છે અને તેની તંદુરસ્તી આપણી જવાબદારી। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સંજય સોલંકી, CHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પાલનપુર હાજર રહ્યા હતા। તમામ બનાસકાંઠા માટે એક અત્યંત આનંદનો વિષય છે કે સર્વાઇકલ કેન્સર જેવી બીમારી જે મહિલાઓમાં બીજા નંબરની સૌથી ભયાવહ અને વધારે થતી કેન્સરની બીમારી છે, એનાથી બચવા માટે એક અત્યંત મોંઘી રસી જેને HPV વેક્સિન કહેવામાં આવે છે, સરકાર દ્વારા તમામ 14 વર્ષની બાળકીઓને મફત આપવાની આ એક આયોજન ચાલુ કર્યું છે। એના અંદર બનાસકાંઠામાં લગભગ 34,000 ઉપરાંત બાળકીઓને, બૃહદ બનાસકાંઠાની વાત કરું છું, આપણે આ રસી આપવાની છે। આ રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર 3 મહિનામાં આપવામાં આવશે। આના પ્રત્યે ઘણા બધા લોકો ભ્રાંતિઓ ફેલાવે છે જે બિલકુલ અયોગ્ય છે। ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી બીમારીઓને રસીથી નાશ કર્યું છે। આવી રીતે આ જે સર્વાઇકલ કેન્સર જેવી જોખમકારક અત્યંત ભયાવહ બીમારી છે, એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય આ રસી છે। હું તમામ વાલીઓને આગ્રહ કરું છું કે કોઈ પણ ભ્રાંતિનો શિકાર ના થઈ આપની વાલી દીકરીને આ રસી ફરજિયાતપણે અવશ્ય મુકાવો। એના માટે આપની સંમતિ આપો। જેને ભૂતકાળમાં HPVની રસી આપેલી છે એને આપવાની કોઈ જરૂર નથી। આના સિવાય સગર્ભા બહેનોમાં પણ આ ના આપી શકાય, જોકે 14 વર્ષની બાળકી સગર્ભા ના હોય। આ સિવાય કોઈ અત્યંત ગંભીર બીમારીથી ગ્રસિત હોય તો એમને આપણે પીડિયાટ્રિશિયનની સલાહથી આ રસી આપીએ છીએ। પણ મારું આ એક બધાને પ્રાર્થના છે કે સરકાર જ્યારે એટલી સુવર્ણ તક આપણા માટે લાવી છે અને આ એક જીવન રક્ષક રસી જ્યારે લોન્ચ કરવામાં આવી છે, તો મારું આગ્રહ છે, સરકારનો આગ્રહ છે કે દરેક બાળકીને આ રસી અપાવે અને કેન્સર જેવી જોખમી બીમારીથી આપના વાલી દીકરીઓને બચાવે।